अभी मजा आएगा ना भिड़ो। तो चलिए शुरू करते हैं। Hey guys, welcome back to my new vlog. I hope તમે બધા મજામાં જ હશો. ગાઈઝ આજે થયો છે રવિવાર 29 તારીખ થઈ છે અને જવાનું છે આજે અમારે નું પેપર આપવા માટે બરોડા. ખોટા પાદરા હતા કે નંબર પડ્યો છે. હું ને અમારા દિગ્વિજયભાઈ જોડે છે, બે બધા અલગ અલગ છે, છૂટા છૂટા જ છે. અમે બધા અમે બંને જોડે છે એટલે મેં કીધું અમે જઈશું એટલે અમે બાઇક લઈને જવાના છે. તો ને પછી જઈશું એને લેવા માટે, નહીં જોઈ લઉં અને પછી એમને લેવા માટે ભાઈ નીકળી જઈશું બરોડા જવા માટે. 9 વાગે જે એન્ટ્રી છે 10 વાગે ચાલુ થશે. બીજું 3 પેપરો છે સ્ટડી. પહેલા બાયોલોજી ફિઝિક્સ કેમેસ્ટ્રી છે, પછી બાયોલોજી છે. એટલે મળીએ, ચા નાસ્તો કરી લઉં પછી નહીં ધોઈ લઉં પહેરી દઈએ. તો ગાઈઝ આપણે નહીં લઈને તૈયાર અને ડીગાભાઈના કાનનો ફોન છે જેવા હું બંકો પેન્ડલ રેડી થઈને બેઠો. હવે હું જઉં બાઈક કાઢ્યું, પેટ્રોલ વેટ્રોલ ભરી દઈએ ભાઈ જો મળે કરીએ પાણી પીને પેટ્રોલ પૂરા દીધું. તો ગાઈઝ આપણે આવ્યા છે ડીગાભાઈને લઈને. નીરજભાઈ ગયા કે કોણ છે? જય શ્રી કૃષ્ણ. ડીગા વાળ બદલતા હતા. ના ચાલશે. साला ये दुख का खत्म नहीं होता તમે પાછા ઉભા રહી ગયા છે પ્રતિકભાઈ ત્યાં ગોઠડા આવે એટલે નીકળીએ. એ જ છે બીજું કોઈ છે પ્રિન્સિપાલ અને રિસિપ્ટ નું જયારે કાલે નવું ચેતક લાવ્યા છે. આગળ પાછળ શું થયું? તો ગાઈઝ આપણે આવી ગયા છે બરોડા. કશુંક છે હા તેને ફેસ્ટિવલ છે કઈક, મને ખબર નહીં હું છે આજે. જોડ્યો નહીં પણ પિસ્તાલીસ ઓન પતિ કોઈ આર્યા બધા દાદા કઈ જાણું. અરે જોઈ લે અમે આ બાજુ ટર્ન મારીએ છીએ. તો ગાઈઝ એમને લોકેશન આપી દીધું છે. ઉના તો ભાઈ કાપ કરજો ભાઈ ચશ્મા નતા પહેરા. ડીસીબી ચલે ડીગા જાદે ડીગા ભાઈ વાત કરે દીધા જો ખાલી. નિશુભાઈ કઈ રહી ગયા? નિશુભાઈ ચેતક લઈને એ તો એને તો સમાજથી ડાબી બાજુ એમ કહેતો હતો. જમણી બાજુ હતું. જમણી બાજુ વાસદવાળા રોડ. બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક. આપણે આવી ગયા છે ડીગાભાઈ શર્મા જાય છે બોટલ. આજે તમે પેપર આપીને નીકળી ગયા છે કે બાજુ હવે બીજું પેપર કલાક પછી છે. સાઈડ પેપર જોરદાર ગયું છે. डैमेज रेट डाल दिया था एफसी को कोड हम ये आता टफ क्या कहते हैं ये ओ तो गाइस बंको नाश्तो वास्तो के आई गया आज ही नजर पर बे है गाइस दीगा पे जो खाली जाता उड़ा नहीं आप बाय मां तो ये फोटो देना પેપર પતી ગયા છે. ડીગાભાઈ મોજા પહેરા મેં પહેર્યા નીકળ્યા જઈએ ઓટો મારો ઇન ઓર્બિટ કે સાયન્સ માં જઈએ ફ્યુચર એલા શું તો એ તો છે ને ગાઈઝ અમે પાછા આવી ગયા મૂવી. કેટલી વાર અમે મોલમાં હશે 2500 પછી કઈ વાર છે એ ખબર નહીં. બોર્ડની પેપર ભાઈ બી આલા ગુજકેના પેપર ભાઈ બી આ ગિમ્બલ गिम्बल ला मेरे को बोले हम कौन पे जाऊँ ऊपर जब हम होता ऊपर आते हैं पिकनिक ग्राउंड की ऑर्डर लेवल हाँ आई गई
ગાઈસ અમે અત્યારે ઉપર ગેમ ઝોન માં જોવા માટે લા હું યાર છોકરો લે તારે બી આવી જાવ આતું રવિવારના લીધે પપ્પા સામાન લેવું આપણું ઘરે કઈ વસ્તુ આ કઈ ગયા હવે ઉઠું ને તારા એવું ના હોય જો ગાઈસ બધી ગેમો જોઈએ છે અમે આ ખાલી રમવા દે પૈસા ભરવા પણ ભરી આપો આપણે છોકરો નહીં ગુમાડવા લેવા નહીં તો ગાઈસ અમે ત્યાંથી જઈ ગઈ પહેલા હજુ બધા પૈસા વસૂલ કરી દે ભીમો હોય ને લઈ લેજા ભીમો ના હોય એટલે જ નતા આપણા વાળે તો બગી પડત પતી ગયો એ જોયું ને હા જે પબ્લિક વધારે છે એટલે મોલમાં પબ્લિક આજે વધારે હોય જીસીબી લગે કેમેરો સાફતો મળે ચશ્મા જેવા આમ નહીં મગ ઈગો એની 50 માં લે કેમેરો તને 50 રૂપિયા લઈ આલું સાવલી मतलब ये जो फिर वही बात आ जाएगी जो गरीब हो ना आदमी यो साला अपनी आदत से गरीब हो ઈગો કે લમો મોગા નહીં ગયા તો ગાજી શ્રીગા ભાઈ એવું કે છે નીકળી જવાનું કે છે હાલી નીકળી જઈએ અમે શ્રીગા ભાઈ કે કરું આજે આપણે નીકળી ગયા છે ભરવાની રસ્તો शायरी जो वो नजर सलामत रहे जिन्हें हम अच्छे नहीं लगते એટલે 2 દિવસ પહેલા જ જયરાજભાઈ અમારા પર અમે બેના પોતા પર મૂકી અહીંયા આગળ આ ગન્ને કા ચૂસે એવો મોકુલ આવે અહીં લે બાપા તો ગાજી તમે અત્યારે ઉભા છે ફતેગંજ કેમ કે આપણા ગરીબ સેલર કામ માટે ઉભા છે ટીકા પતી દીધી મેં કાલે જ ગેમ અને ડિલેટ મારી દીધી પહેલા જેવું નહીં મજા આવતી ગેમ પોકેટ બુક ખરીદી દીધી છે હવે નીકળીએ જવા માટે 2-3 ગાડી હશે ગેમ રમવાનું અમે આવી ગયા છે સાવલી ને ટ્રાવેલ બધા ડીગા ભાઈ કાઢે ગાડી આવડે આ ફોન પકડજો તું તો ફોન પકડી લઈશ વાંધો નહીં મારો ફોન જાય એટલે એ તને લડા ધારો જો ને એવું સિલેક્ટ કરે તો કહે છે એમાં ડીગા પર જાય છે હવે એટલું વાત છે લે મળીએ તો કહે આપણે આ બાજુ બરોડાથી ડીગાબેન મેલીને પરીક્ષા આવે અને અહીંયા બધા ઊંઘે છે ઓકે ચારે આપણે ઘેર આવીને હવે જઈએ છીએ ક્રિકેટ રમવા માટે આ બાઇક લે અમે નીકળે રમવા માટે હું વર્ષ 6 મહિના જેવું ધૂળ ખાધું હતું બે અમારે શિવાજે હાલત માં એવું કરું તા લાય મારું પોટલું લાય તું ના મારું ત્યાં લાય બચકું બની બા કુકુ આવ્યું A few moments later. અમારું સાવલી એટલે જ હશે લે પણ 300 કરોડ કે જેવા $300 ને કન્વર્ટ કરે તો કેટલા બધા
આપણી તૈયારીમાં બેટિંગમાં આવી ગયા છે. ચકલા કોઈ बहुत ना बने. मतलब वो अलग ही लेवल का बंदा था. હા ગીતાંશુ કેવું છે બેટ? મસ્ત. कोई तरीका है भीख मांगने का? તો બેટિંગ કરવા ભાઈ જતા રહ્યા છે. કેવું ફિલિંગ કેવી થાય છે આઉટ થઈ હવે ચકલો બાદ બન્યો ભાઈ. ભાઈ લાલજી બોલ નાખે અર્જુનભાઈ. એ તો પહેલેથી રેડી જ છે ભાઈ, તમે નાખો ખાલી. જોયા જો છે એક બોલ કેટલા રન? હે વિકેટ કીપિંગ કરવા. અરે ઓવર પતી ગઈ છે, ફિલ્ડિંગ આવી ગઈ છે. જયદભાઈ બેટિંગ કરે છે. શું ફિલિંગ થાય છે ભાઈ? બેટિંગ આવી. હે જયદભાઈ બોલો જો બાકી છે. છે નહીં, અમે જીતી ગયા છે. બીજી ઇનિંગ ચાલુ કરીએ. હા, એવું જય માતાજી. આપણે આવી ગયા છે. થશે છક્કા ચોક્કા. આ ડાબોડી પ્લેયર છે. એ બેટિંગ પતી ગઈ છે. અત્યારે ઉભા છે પાછળ. ડીગ થઈ ગયો ડીગ. બાવગરનો સંઘ આવ્યો છે. 4 રન ભાઈ, ના દોડશો. તો આ છે નડિયાદથી પાવાગઢ સંઘ છે. તો ગાઈઝ મેચ ચાલુ થઈ ગઈ છે. રખાઈ છે મેચ, મતલબ કે એન્જોય માટે એવું કે છે. 6 ઓવરની નડિયાદથી આવ્યા છે. નડિયાદથી તમે નીકળી ગયા છે. અમે બધીને રખાઈ ગઈ ખાલી મેચ ગયા છીએ. વિડીયો વિડીયો એડ કરીએ. હું સોરી ભાઈ, કોમ્પ્યુટર ક્લાસ નું કામ તમે કે છે ઘરે મમ્મી જો શું બનાવ્યું? આજે બેટ મૂકી દઈએ. લોગ એડ કहाँ है? ये भाई व्हाट्सएप देख भाई मैं દેખો શકો જો તમે સ્ટાઇલિશ બોય. એ જ હું ઘરેથી બહાર નીકળેલો. બહાર એચડીએફસી આગળ બેઠો અને અત્યારે આવજો પગમાં બોલા કારણ કે આજે રવિવાર થયો એટલે કીધું જઈએ કઈક પ્રોગ્રામ છે. કાલે બી હતો. પ્રોગ્રામ છે. દર્શન કરીને ભોપરગોળાથી આવી ગયા છે. અત્યારે સાલીના બસ સ્ટેશન આગળ અને ત્યાંથી જઈએ છીએ અત્યારે ઓન ધ વે. આપણે આવી ગયા છે ઘરે અને તું બેઠો છું. બંને એડિટિંગ ચાલુ જ છે. કામ બાકી છે તો કરીએ પછી ઊંઘી જઈશું. તો ગાઈસ આપણે બ્લોગ એડ કરી દીધો છે. લેપટોપ મારું શટડાઉન ને કરી દીધું બંધ. ચાર્જિંગ બેટિંગ બંધ કરી દઈએ. મારે બંધ છે અને આજનો બ્લોગ પૂરો કરીએ. મળીએ નવા બ્લોગ સાથે. લાગે બધા જે મને જય શ્રી કૃષ્ણ. Thanks. Love you.